સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય વિડિયો। તો ફરીથી એક મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો કેમ છો બધા? મજામાં ને? બધાને જય શ્રી રામ। તો દોસ્તો અત્યારે વાગી ગયા 9:30। તો હું અત્યારે જાઉં બ્રશ કરવા, પછી જઈશ નાવા, પછી જઈશ ખાવા, પછી જઈશ ક્રિકેટ રમવા। તો ગાઈસ અત્યારે હું ઉઠી ગયો હું, તો અત્યારે હું પેલા જઈશ બ્રશ કરવા। તો ચાલો કન્ટિન્યુ। તો ગાઈસ હું નાસ્તો કરવા બેસી ગયો અને પરોઠા અને ચા। તો ગાઈસ પહેલા હું જલ્દીથી નાસ્તો કરી લઉં, પછી તમને મળું। તો ગાઈસ હવે હું જાઉં જો આ બેટ બતાડે તારો, આ બેટ અને દડો અને ઓલું સ્ટમ્પ લઈને ક્રિકેટ રમવા। તો તમારે અહીંયા ક્યાંક ગ્રાઉન્ડ હોય સોસાયટીમાં તો તમે રમી લેજો। અમારે તો આજે રવિવાર એટલે અમે રમી, બાકી અમે કદી રમવા ન આવી, અમારે હોય ભણવાનું, જાજુ લેસન કરવાનું હોય। તો ગાઈસ આ હે કાંઈક અમારું જો આ ગ્રાઉન્ડ અહીંયા હે ડેલો, અહીંથી ગેટમાં અંદર પગ મેકવાનો, આ આવી ગયું આપણું ગ્રાઉન્ડ। તો ગાઈસ આવું કંઈક છે આપણું ગ્રાઉન્ડ, તમે જોઈ લો। આપણું ગ્રાઉન્ડ છે, સામે આપણો સ્ટમ્પ રાખવાના, અહીંથી બોલ ફેંકવાનો, અને આ આપણી બાઉન્ડ્રી છે, સમજાઈ ગયું? અને આ આપણો બોલ છે। તો હવે જાય તો ગાઈસ હવે તમને મારો ફેસ સરખું દેખાતું છે। અને જો ગાઈસ આ આપણા સ્ટમ્પ છે, અને આપણી જો કાંઈક પી છે। કાલે વરસાદ આવ્યો હતો તોય પણ આખી સુકાઈ ગઈ છે, એટલે વાંધો નથી બહુ। અને જો ગાઈસ અહીંયા છે ને આપણે બાકડા છે બેસવાના, તમે આને શું કહેતા હોય તો મને નથી ખબર, પણ અમે તો બાકડા જ કહી। અહીંયા છે તો ગાઈસ હવે આપણે પાડી લઈ નંબર, આપણે 3 જણા છીએ, હું, આ બાઠિયો અને આ તો આલા ગાય ભગવાન હાલા કેનો આ અને ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ। તો બસ પેલી બેટિંગ આપણી છે એટલે કીદાવી નાખવાના છે। આપણી બેટિંગ આવી ગઈ અને આપણી હાથમાં બેટ આવી ગયું છે। આ રહ્યો બોલર, તો પણ હવે આ ફોન ક્યાં રાખવાની જોવું જોઈએ, કેમ કે હું રમતો છું, તમને વ્યૂ તો બતાડવું જોઈએ ને। તો હાલો કંઈક જુગાડ કરી। આપણી બેટિંગ તો આવી ગઈ છે, હું વિડીયો ન ઉતારી શક્યો, વિડીયો આવ્યો છે પણ હાવ ઝાખો વિડીયો આવ્યો છે। હવે હું રહીમાં મેં 20 રન કર્યા છે, તો પણ હવે આપણી બેટિંગ વહી ગઈ છે, એટલે ચાલો કન્ટિન્યુ। હવે આની બેટિંગ આવી ગઈ છે, હવે આને જોયા કેટલાક રન કરે છે, તો ચાલો કન્ટિન્યુ। ચોકો નો જવા દેતો નથી ના, બસ ચોકો તો નથી, તો ચાલો કન્ટિન્યુ। એક ટ્વિસ્ટ આવી ગયું છે, આને 20 રન કર્યા, મેં 20 રન કર્યા, આને એકેય રન નથી કર્યો, પેલા દડામાં જ આઉટ થઈ ગયો છે, તમને ખબર છે વિડીયોમાં। તો હવે અમે બે છે ને એટલે અમારી બેની ટાઈ થઈ છે, તો 3 દડા અમે વાપરશી। તો હવે જોઈએ કોણ કેટલા દડા રમે છે, કોણ કેટલા રન બનાવે છે। અને આમાં રનવાળું નથી, ડાયરેક્ટ 6 અને 4 જ છે। પાછો હું આ ગેમમાં પેલો થઈ ગયો હું, અને બીજો કોણ છે? તું હે ને, બીજો આ ને ત્રીજો આ। તો ગાઈસ હવે છે ને પેલો હું થઈ ગયો હું, તો હાલો આપણી પાછી ફરીથી બેટિંગ આવશે, તો ચાલો કન્ટિન્યુ। નાખી દીધો પેલા જ બોલમાં, તો હવે થઈ ગયું ફૂસ।
બસ દડો નાખી દીધો છે અને ઓલી કોર તો હવે આપે તો ઠીક છે, બાકી પછી અમારે લેવા જવો જોઈએ. ધ્રુવીલ હું આપે જાને એલા અમે દર વખતે જાય એલા આપ્યો તો આ તો એને કઈ થેન્ક યુ. સોરી હવે નો આવે. જોયો હશે વિડીયોમાં માંથી આગળ વધે ડાયરેક્ટ આમ. બસ હવે એટલા બધા શોટ નહીં મારી, શોટ આગળ વધીને આમ હતો મારવાનો ને એની બદલે આમ લાગી ગયો, તો હવે થોડું ધ્યાન રાખશી. તો ચાલો કન્ટિન્યુ. તમને કહેતો હતો ને આપણો દડો ઉપર ગયો હોય, જો ઓલો ઉપર ચડ્યો જોવો હે ને. અહીંયા ગયો, અહીંયા આ બાજુ. તો ગાઈસ બોલ જડે તો સારું, બાકી આપણો દા અધૂરો છે ને બોલ કે હે નહીં, એમ કે કાલે 4-5 દડા નાખી દીધા ઉપર. તો ચાલો ગાઈસ કન્ટિન્યુ. હું જોવા માટે નીચેથી આપણે સ્ટમ્પ પેડા છે અહીંયા ગયા નથી ને એની પાસે. તો ગાઈસ બોલ ગોતી ચડે તો, બાકી તમે વ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો. તો ગાઈસ બોલ નો જડ્યો, પણ આની ઉપર 3 બોલ છે, પણ અહીંયા ચડાય એવું છે ને અહીંયા જો, અને અહીંયા એલઈડી લાઇટ છે એટલે પણ અમે અહીંથી ઉપર જાય ને તો એ પણ થોડોક સાહસ કરીએ આપણે, બસું મારી જાય. પણ હવે કંઈક જોઈએ હવે બોલનું, બાકી તો પછી જાય હવના ઘરે. તો ગાઈસ દડો જડી ગયો છે, બીજાના ઘરમાંથી રિક્વેસ્ટ કરીને દડો જડ્યો છે. અને આ મારી બેન ક્યાં જાય છે આ ગાંડુ. હવે હું આ બ્લોગને એન્ડ નથી કરતો, પણ હું તમને ડાયરેક્ટ મળું ઘરે, કેમ કે મારી બેન ફોન લેવા આવી છે. તો ચાલો કન્ટિન્યુ. તો કાંઈ હું ઘરે આકર છું ને મેં ક્રિકેટ ફૂલ મોજથી રમી લીધું છે. તો હવે 11 વાગે, હવે 11:30 વાઈલ મેં હજી નાહ્યું નથી, તો હવે આપણે પહેલાં નાહી આવી. તો હું નાહી આવું પછી તમને આવીને મળું. ચાલો કન્ટિન્યુ. તો ગાઈઝ હું નાઈને આવતો રહ્યો ને અત્યારે વાગે છે 12:10. તો ગાઈઝ તમે વિચારી શકો હું 11:30 નાવા ગયો હતો ને 12:05 એવું નાઈને આવ્યો હું. તો આજે આપણે તૈયાર થઈ ગયા છીએ. તો ગાઈઝ મેં ખાઈ લીધું છે અને અત્યારે વાગે 3:30 ને અહીંયા હાલે જેઠાલાલ ને હું અહીંયા લખું હિન્દીનું. શું કહેશ? કોણ ખીજાય? હા ગાઈસ મારા પપ્પા અંદર વાહેલા રૂમમાં સૂતા છે અને હું જો તમને બતાડતો તારું. હા જો અમારી બેન અહીંયા રમે છે ઉભા મેં મારી બેન જો અહીંયા બોલથી રમે છે અને હું જો આ હિન્દી ગુજરાતીનું લખું છું. પાકી બહુ કેટલામો પાઠ છે ખબર? 14મો પાઠ છે, જન્મોત્સવ. અને ગાઈસ આ કે કાપી હે ને હે કોણ પપ્પા ને રાઈટ. અને ગાઈસ આ આપણે અક્ષર હે જો જન્મોત્સવ શબ્દ સમજૂતી શબ્દાર્થ તળ પદાર્થ શબ્દ વિરુદ્ધ. શાંતિ રાખો ભાઈ તમે. અને ગાઈસ આ આપણે નવું લઈ લીધું છે અહીંયા ખંજરવાનું. મજા આવે ખંજરવાનું. હાલે તું ખાઈ ખંજેરા રાખ. અને ગાઈસ હું તમને અંદર બતાડી દઉં મારા પપ્પા કેમ ઉઠી ગયા મને બીક લાગે. ગાઈસ આ આપણી એક્ટિવા તમે મારા બ્લોગમાં નહીં જોયું હોય, કેટલું 4 મહિના થઈ ગયા લીધી એના. અને આ આપણી સ્પ્લેન્ડર. તમે જો આ આપણી બેનની સાયકલ. અત્યારે બહાર બહુ તડકો છે, બહાર નીકળે એમ નથી.
મારા પપ્પા તેસીમાં ફૂકા હે અને અમે નવ એસી લીધું હે હે શું કે કાંઈ નહીં હમણાં ખારા થયા ખારા ચાલ આગળ મારતો લોક મારતો શું છે આને મેં દડો બે લઈશ મારે શું છે પછી શું કીધું લાઈક કરો હવે હું રમવા ગયો તો રમીને આવતો રહ્યો અને અત્યારે વાગે ગાઈસ 6:30 હે હવે આમાં પડશે હવે આપણને નથી મોકલાય ભાઈ આપણો ફોન હે ને એમાંથી વેદી પર ડિસ્પ્લે નખાવી અને અત્યારમાં તડ પડી ગઈ એટલે એની ઉપર ટફન તો છે પણ ટફનમાં તડ પડી ગઈ છે તો હવે જોઈએ બાકી ટફન પાછું બદલાવી લેવું ગમતા એટલે બધું બંકો આવતો છે ને અને ગાઈસ બહાર આવે છે એવું વરસાદ અને કાલે રમવા ગયા હતા કાલે અવાટાડે જ વરસાદ આવ્યો હતો 6:30 અને અત્યારે 6:30 વરસાદ આવે છે અને ગાઈસ આપણા ન્યૂ સ્ટમ્પ મેં તમને કીધું કે અમારા ઘરમાં એસી છે તો તમને એસી બતાડું મેં ન્યૂ એસી લીધું છે જુઓ તમે લોડી કંપનીનું છે તો ગાઈસ બસ આ હાલ છે મારું માથું ભીનું થઈ ગયું છે મારો ભાઈબંધ ધ્રુવ એ મને રમવા બોલાવતો હતો કે હાલ રમ એટલે નાવા બોલાવતો હતો સોરી તો મારી મમ્મીએ ના પાડી તો બસ હવે આ રીતનું હતું તો ફિલહાલ આ બ્લોગને હું એન્ડ કરું તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો ચેનલ પર નહીં હોય તો પહેલાં જય શ્રી રામની કમેન્ટ કરો પછી સબસ્ક્રાઈબ કરો તો મળીએ ગાઈસ એક નવા બીજા બ્લોગમાં થેન્ક યુ એન્ડ બાય બાય